નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। બનાસકાંઠાના પાલનપુરમાં કેવાયસીને લઈને લોકોમાં અનેક વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ સર્વર ડાઉન હોવાથી તેમજ ફિંગરના આવવાથી અને ફોટાના આવવાથી અરજદારો ફાંફે ચડ્યા છે। કેવાયસી ફરજિયાત બન્યું છે, જેને લઈ કેવાયસીને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જે અભણ છે અને અશક્ત લોકો, તેઓને કંઈ જાણકારી નથી તેવા લોકો કેટલીક ઓફિસોમાં, સેવા કેન્દ્રમાં તેમજ અન્ય સ્થળો પર જઈને કેવાયસી કરાવવા જાય છે, ત્યારે સર્વર ડાઉન હોવાથી તેઓ જન સેવા કેન્દ્ર તેમજ સસ્તા અનાજની દુકાન, CSC સેન્ટર વગેરે જઈ કેવાયસી કરાવતા હોય છે। ત્યારે સર્વર ડાઉન હોવાથી કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા કેવાયસી નહીં હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। કેટલાક લોકો માય રેશન એપથી ઘરે બેઠા પણ કેવાયસી કરી શકે છે, તેમ છતાં પણ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈ સરળ સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી હતી। નજીકની સસ્તા અનાજની દુકાન તેમજ કેવાયસી કરી શકાશે, જે 3 દિવસ દરમિયાન કેટલાક કેવાયસી કરવામાં આવે, અરજદારોનો ફોટો ન આવે તો બીજી બાજુ ફિંગર નહીં આવવાથી કલાકો સુધી લોકોને કેવાયસી માટે રાહ જોવું પડે છે। વૃદ્ધ મહિલાઓ તેમજ નાના બાળકોને લઈને આવતી મહિલાઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેવું અને તે પણ કામ ના થાય તો આખો દિવસ બગડે એવો બેરોજગાર થઈને પણ દૂર રહેતા એવા અરજદારો કેવાયસી કરાવવા ફાંફા પડી ગયા છે। ઉંમરલાયક લોકોને કેવાયસી માટે જવું પડે છે, ત્યારે તેમને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। ભૂખ્યા અને તરસ્યા લાઇનમાં ઊભા રહે છે, તેમ છતાં તેમનું કેવાયસી નહીં હોવાથી નિશાકા નાખી પરત ફરતા હોય છે। વૃદ્ધ લોકો માટે અલગ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને બીમાર, અશક્ત, સગર્ભા મહિલાઓ માટે વ્યવસ્થા કરાવવી જરૂરી છે। સર્વર ડાઉન હોવાના કારણે લોકો કેવાયસીને લઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઓળવા ટેકરા પર અમે આવીએ છીએ। મારી મમ્મીની ઉંમર લગભગ 87 વર્ષ થઈ ગયા છે। બરાબર, કેવાયસી માટે કલાકથી 1.5 કલાક જેવું ખોટી થવું જોઈએ, ખોટી થઈ અને ફોટો આવતો નથી, કેવાયસી થતી નથી, એને બધું શું કરવું જોઈએ?